અમદાવાદમાં થયેલી ઇતિહાસની સૌથી મોટી પ્લેન દુર્ઘટનામાંની એક દુર્ઘટના પાછળ કેટલાક સવાલો હજી પણ ગુંજી રહ્યા છે. ભવિષ્યમાં આવી દુર્ઘટના ન થાય એ માટે જાણવું સૌથી જરૂરી હતું કે આખરે છેલ્લી 32 સેકન્ડમાં થયું શું હતું. જો કે હવે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશનનો રિપોર્ટ આવી ગયો છે ને એમાં પાયલટ વચ્ચે એન્જિન ચાલુ છે કે બંધ એની વાતચીત થતી હોવાનો ઉલ્લેખ થયો છે. એ કોકપિટ વોઇસ રેકોર્ડર એટલે કે CVRમાં રેકોર્ડ થયેલા શબ્દો એ હતા કે શું એન્જિન તમે બંધ કર્યું છે? આખરે કેમ આ શબ્દો બોલવામાં આવ્યા? 32 સેકન્ડમાં શું થયું હતું? કેમ એન્જિન બંધ થઈ ગયા? પાયલટની ભૂલ, ટેકનિકલ ખામી કે પછી બીજું કંઈ? જુઓ. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના તેની ભયાવહતાના કારણે ઇતિહાસની સૌથી મોટી પ્લેન દુર્ઘટનાઓમાંની એક બની છે. આ પ્લેન દુર્ઘટના બાદથી હવાઈ મુસાફરી સામે અનેકવિધ સવાલ ઊભા થયા છે. 12 જૂનના રોજ બનેલી આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર 240 મુસાફરો અને ક્રૂ મેમ્બર સહિત કુલ 260 લોકો માર્યા ગયા હતા. એક મહિનો વીતી ગયા બાદ પણ દુર્ઘટનામાં ભોગ બનનારા પરિવારની આંખમાં આંસુ હજુ સુકાયા નથી. પ્લેન ક્રેશ દુર્ઘટનામાં વડોદરાના મહેશ્વરી પરિવારે જુવાન જોધ દીકરો ગુમાવ્યો. દુર્ઘટનાના એક દિવસ પહેલા જ પરિવારે દીકરાના કોર્ટ મેરેજ કરાવ્યા હતા. દીકરાના ગમમાં પિતા બોલી શકે તેવી સ્થિતિમાં પણ નથી. તેમ છતાં પિતા કહી રહ્યા છે કે આ દુર્ઘટના માટે જે બેદરકાર હોય તેની સામે કાર્યવાહી કરો, જેથી ફરી કોઈના ઘરને તે ન ઉજાડે. જીવન તો હું હવે જીવવા માટે જ જીવવાનું છે, બાકી બીજું કંઈ ખાસ છે નહીં. પરિવાર ફક્ત હવે એ દુઃખ જે આવીને પડ્યું છે એ તો હવે તો આશાઓ તો શું રાખીએ, બસ ગવર્મેન્ટને એક જ કહીએ કે ભાઈ આમાંથી જે કંઈ બી કોઈની બી બેદરકારી હોય, પબ્લિકની લાપરવાહી કે ત્યાં માણસો કામ કરે તો એમની લાપરવાહી કે બોઈંગવાળાની લાપરવાહી કોઈ બી હોય, પણ એને જે બી હોય એની પર કાર્યવાહી કરી અને એને જે બી સજા થાય એ થવી જોઈએ, કારણ કે ફરીથી આવું કોઈના બી ઘર ના ઉજળે એવી અમારી વિનંતી છે. આણંદના વાઘેલા પરિવારે આ દુર્ઘટનામાં ઘરના મોભીને ગુમાવ્યા હતા. મહેન્દ્રભાઈ વાઘેલા લંડન રહેતા પુત્રને દીકરો થતા તેને રમાડવા જઈ રહ્યા હતા, પરંતુ કુદરતને જાણે આ મંજૂર નહોતું. દાદા પૌત્રના લાડ લડાવે તે પહેલા જ ભગવાને તેમને બોલાવી લીધા. પગની જેથી જમીન સરકી ગઈ. અત્યારે પણ એવું લાગે કે મારો ભાઈ લંડન પહોંચ્યો છે, ક્યારે પાછો આવશે. રોજ રાહ જોઈએ કે ભાઈ પાછો આવશે. ભાઈનું સપનું હતું ઘણા સમયથી લંડન જવાનું માટે. ઘણા સમયથી એ કોશિશ કરતા હતા કે હું લંડન પહોંચું. આઈ થિંક 2 થી 3 વાર ફાઇલો મૂકી, વિઝા ન મળતા વારંવાર ફાઇલ સબમિટ કરતા. ભાઈને વિઝા મળ્યા. ભાઈનું સપનું હતું કે હું લંડન પહોંચું. સદનસીબે બન્યું કે લંડન ન પહોંચ્યા અને ભાઈ સ્વર્ગવાસ થયા. ખેડા રાજનગરના પ્રેક્ષાબેન પટેલ પણ આ પરિવારને એકલા મૂકીને ચાલ્યા ગયા, જેમનો આખો પરિવાર હજી એ ચોધાર આંસુએ રડી રહ્યો છે. પ્લેન ક્રેશની જે દુર્ઘટના ઘટી તેમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, જેમાંથી ખેડા જિલ્લાના રાજનગર ગામના એક પ્રેક્ષાબેન કરીને હતા, તેમને પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેમનો પરિવાર છે, તે પરિવાર હજુ પણ 1 મહિનો વીત્યા છતાં પણ તે આઘાતમાંથી હજુ બહાર નથી નીકળી શક્યો. તમારા કોણ હતા અને 1 મહિનો વીતી ગયો છે? મારી વહુ હતી. છોકરી જેવી રાખતી હતી હું. તારે દિલમાં જતી નહીં. રોજ મને રડવું આવે છે. ભાભી કરતા વધારે હતા. મારા બેનની જેમ રહેતા હતા, બેનની જેમ રાખતા હતા, કોઈ દિવસ ખસ નહીં કર્યો. જયારે આવીએ તો એ કામે ના કરવા દે, જાતે હું કરીશ એમ જ કે. છેલ્લે મમ્મી સાથે શું વાત થઈ હતી? એરપોર્ટ પર એવું કહ્યું હતું કે હરખી રીતે ધ્યાન રાખજે પોતાનું અને પપ્પાનું, અને ભણજે હરખી રીતે. બસ ફરી હું
ટ્રોલીને ટંગદા મૂકવા ગયો એટલે બહાર નીકળી ગયા આમ બધા. બહુ યાદ આવે છે બાબત. શું કરે, શું થાય, આવું ચલાવવું પડે બધું એમને, મતલબ શું લાગે. દરેક વ્યક્તિના મનમાં એક જ સવાલ છે કે સૌથી સુરક્ષિત ગણાતી હવાઈ મુસાફરી અસુરક્ષિત કેવી રીતે બની શકે? બોઈંગ 787 પ્લેનમાં છેલ્લી 32 સેકન્ડમાં એવું તો શું બન્યું? જો કે હવે આ સવાલના કેટલાક જવાબો મળી ગયા છે. ભારતની AAIB એટલે કે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ 15 પાનાનો પ્રાથમિક રિપોર્ટ રજૂ કર્યો છે, જેમાં કોકપિટ રેકોર્ડરમાંથી પાયલટ અને કો પાયલટ વચ્ચે છેલ્લી થયેલી વાતચીત સામે આવી છે. સંદેશ ન્યૂઝે આ એકઠી કરેલી માહિતીના આધારે એક AI જનરેટેડ વિડીયો બનાવીને પ્રયાસ કર્યો છે કે છેલ્લી 32 સેકન્ડમાં શું બન્યું હશે. What the hell? We are losing thrust. Throttle, Captain, throttle. Throttle is on highest, but still we are not getting thrust. We are losing thrust. कुछ तो गड़बड़ है. Check the fuel switch. Oh no, it's on cut off. How it is possible? तुमने engine बंद किया क्या? नहीं कैप्टन, मैंने नहीं किया. ये कैसे हुआ I don't know. I'm going to restart it. Fortunately, engine 1 has started. Oh no, but still we are losing thrust. प्लेन को ऊपर लीजिए कैप्टन, we are going to crash. Oh no, no. Oh. ATC, it's EI 171. We are losing thrust. Mayday, mayday, mayday. આ સાથે રિપોર્ટમાં એક સેકન્ડના લેખાજોખા મળ્યા છે કે છેલ્લી 32 સેકન્ડમાં શું બન્યું. બપોરે 1:38 ફ્લાઇટ ટેક ઓફ થઈ. ટેક ઓફ બાદ તુરંત બંને એન્જિન બંધ થઈ ગયા. બંને એન્જિનની ફ્યુઅલ સ્વિચ બંધ થઈ ગઈ. બંને સ્વિચ રનમાંથી કટ ઓફ મોડમાં જતી રહી. સ્વિચને લઈને બંને પાયલટ વચ્ચે વાતચીત થઈ. ફરી સ્વિચને કટ ઓફમાંથી રનમાં ચાલુ કરાઈ. 10 સેકન્ડ બાદ એક એન્જિનને મળ્યો બૂસ્ટ, પણ કમનસીબે બીજું એન્જિન સ્ટાર્ટ થયું નહીં. પાયલટનો એર ટ્રાફિક કંટ્રોલને મેડ એ કોલ. AAIBના રિપોર્ટ પ્રમાણે આ વિગતો સામે આવી. સંદેશ ન્યૂઝે પણ આખી પ્રક્રિયા સમજવા બોઈંગ 737-200 પ્રકારના મોડલનો ઉપયોગ કર્યો હતો. એર ઇન્ડિયા પ્લેન ક્રેશની પ્રાઇમરી રિપોર્ટ જે સામે આવ્યો છે, અલગ અલગ મેકેનિઝમ છે અને અલગ અલગ કારણો તેની અંદર દર્શાવવામાં આવ્યા છે. ખાસ કરીને જે એન્જિન છે તે બંધ થઈ ગયો હોવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું અત્યારે હાલ પ્રાઇમરી રિપોર્ટમાં બતાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ જે કટ ઓફ છે તેને બતાવવામાં આવ્યું છે કે આજે એરક્રાફ્ટની અંદર આ જે ફ્યુલ પહોંચાડવા માટેની આ કટ ઓફ જે હોય છે તે તેના માધ્યમથી તેના કારણે આ જે કટ ઓફ છે તે ઓન હતું, જેના કારણે ફ્યુલ છે એન્જિનમાં ન પહોંચી શક્યું. જોકે આખી વિગતસર આપણને માહિતી છે કેપ્ટન ઉમંગ જૈન છે તે આપશે, તેમની સાથે વાતચીત કરીશું. હું તમને ટેકનિકલી સમજાવું તો જ્યારે વિમાન આ જે વચ્ચેનો જે આ જે ભાગ છે આપ જોઈ શકો છો તેને આપણે થ્રોટલ ક્વોડ્રન્ટ કહીએ છીએ. બંને એન્જિન છે ઇન્ડિપેન્ડન્ટ વર્ક કરતા હોય છે. આ જેમ કે આપણે અત્યારે બોઈંગ 737-200 પ્રકારના વિમાનની અંદર છીએ અને એમાં આ જે ડાબી બાજુના જે કંટ્રોલ્સ જે છે એ લેફ્ટ એન્જિન માટેના છે અને જે રાઇટ સાઈડના જે કંટ્રોલ્સ છે તે બધા રાઇટ એન્જિન્સના છે. આનાથી ફ્યુઅલ નિયંત્રણ કરવા માટે થ્રોટલ ક્વોડ્રન્ટ છે જે ફ્યુઅલનો ફ્લો વધારે છે અને ઘટાડે છે. સાથે સાથે આ ફ્યુઅલ કટ ઓફ ફ્યુઅલ કટ ઓફ સ્વિચ જે છે એ નીચેના ભાગમાં છે. આ બોઈંગ 737-200માં જે 787માં જે અત્યારે મોડર્ન પ્લેન્સ છે એની અંદર આ સ્વિચનો શેપ છે થોડોક અલગ પ્રકારનો હોય છે અને આ બંને ઇન્ડિપેન્ડન્ટ વર્ક કરતા હોય છે. આને આ રીતે એને જે છે એ આઇડલ પોઝિશનમાં કે રન પોઝિશનમાંથી કટ ઓફ અને એને પાછું કટ ઓફમાંથી ફરીથી આઇડલ પોઝિશન કે રનમાં લાવવા માટે આ રીતે કરવામાં આવે છે. અચ્છા, આ જે કટ ઓફ સ્વિચ છે તેનો ઉપયોગ ક્યારે કરવામાં આવતો હોય છે? જ્યારે વિમાન લેન્ડ કરીને પાર્ક થાય એ પછી ફ્યુઅલ કટ ઓફ કરીને એન્જિનો બંધ કરવામાં આવતા હોય છે. અચ્છા, જે આ પ્રાઇમરી રિપોર્ટમાં સામે આવ્યું છે બંને પાયલટની વચ્ચે સંવાદ પણ સામે આવ્યો છે. એક પાયલટ બીજા પાયલટને કહી રહ્યા છે કે કટ ઓફ તમે કર્યું છે કે બીજો પાયલટ ના પાડે છે. ત્યારે આ કટ ઓફ એ પ્લેનમાં કઈ રીતે થઈ શક્યો છે? આપની દ્રષ્ટિ મુજબ કઈ રીતે આવું પોસિબલ થઈ શક્યું છે?
હા, એટલે આ હજી ફર્ધર ઇન્વેસ્ટિગેશનનો વિષય છે એવું લાગી રહ્યું છે. આ પ્રાથમિક રિપોર્ટ છે. ફ્યુઅલ જે કટ ઓફ છે, ફ્યુઅલ બે રીતે થતું હોય છે. એક તો કોકપિટની અંદરથી પાયલટ દ્વારા કમાન્ડ આપીને એ ફ્યુઅલ કટ ઓફ થાય, અને બીજું જે કટ ઓફ છે એ વિમાનના જે એન્જિન્સ હોય છે એની જે એક એન્જિન કંટ્રોલ કરવા માટેની સિસ્ટમ હોય છે, એના દ્વારા પણ ફ્યુઅલ કટ ઓફ થતું હોય છે. એટલે એ કઈ રીતે કટ ઓફ થયું છે એ હજી પણ એનો વિષય છે. જો કે નિષ્ણાતો પણ કહી રહ્યા છે કે સ્વિચ કેવી રીતે રનમાંથી કટ ઓફમાં ફેરવાઈ હજુ તે સ્પષ્ટ નથી, જેમાં પાયલટની ભૂલ હતી કે ટેકનિકલ ખામી કે અન્ય કોઈ કારણસર તે તપાસનો વિષય બન્યો છે. જો કે આ સ્વિચ સેન્સિટિવ હોતી નથી કે આકસ્મિક સ્પર્શથી તે ટ્રિગર થઈ જાય, અને એટલા માટે જ એરલાઇન પાયલટ એસોસિએશને આ રિપોર્ટ સામે વાંધો ઉઠાવ્યો છે. પૂર્વાગ્રહથી રિપોર્ટ તૈયાર કરાયાનો એસોસિએશને આરોપ લગાવ્યો છે. જો કે આ પ્રાથમિક રિપોર્ટ છે, જેમાં હવામાન, બર્ડ હીટ અને તૂટફૂટ જેવા કોઈ કારણનો ઉલ્લેખ નથી. આ રિપોર્ટમાં હજી કેટલાક સવાલોના જવાબ નથી મળ્યા. જો કે 3 મહિનામાં વિસ્તૃત રિપોર્ટ રજૂ કરાશે, ત્યારે તે રિપોર્ટમાં શું સત્ય સામે આવે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.